ત્યારે યાદ આવ્યું કે અંદર સાયકલ પડી છે, સાયકલ બતાવી જોઈએ. ટાયર ફાટી ગયું. હેલો ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે સવારમાં હું બહાર આવી ગયો હતો, તો અત્યારે ટીવી ચાલુ છે, ખાવાનું બનાવવાનું છે ને અહીંયા બહાર આવીને જોયું તો જો પાણી આવી ગયું હતું, પાણી પણ ભરી દીધું ટાંકીમાં. તો જોઈએ હજી આગળ તો બહુ કરવાનું. હાલ તો પાણી ભરી દીધું અને તડકો તો રોજની હે ભાઈ. તડકો રોજનો જ છે, કેમ કે ગરમી હજી તો હવે જો હજી મે મહિનો હવે આવે છે, એટલે ગરમી તો વધવાની જ છે. એટલે ઘરની બહાર વધારે જવાય નહીં, અને જવું હોય તો સવારે વહેલા કહો તો રાત્રે ફરવા નીકળે, પણ અત્યારે નીકળે જવું નહીં. અત્યારે તો હાલ પાણી ભરવાનું છે, પાણી ભરી દઉં. મેં પાણી તો ભરી દીધું હતું, પણ પાણી તો કારનું ભરાઈ દીધું, સવારનું પાણી ભરાઈ દીધું. અને હાલ પાછો બહાર આવ્યો છું, પાણી તો મેં ક્યારનું ભરી દીધું હતું. કેમ કે પાણી તો ક્યારનું, એટલે આ તો બપોર થઈ, જો બપોર તો થઈ, પણ બપોર થઈ ગઈ. બપોર થઈને તો સાંજ થવાય છે, કે બપોરે મારે રેકોર્ડ કરવાનું રહી ગયું. પણ પાણી તો કહીનું ભરાઈ ગયું. બપોરે ખાઈ પણ લીધું અને અત્યારે રેકોર્ડ કરી રહ્યા છું, પણ ઘર કોઈ કેવું નહીં. અત્યારે અંદર જવું, અંદર જોઈએ દાદા હું જોવે છે. શું જોયું? દાદા નાટક જોવી ટીવીમાં. અને હાલ તો હું અહીંયા રેકોર્ડ કરીને આવ્યા. બહાર તો બહુ ગરમી હતી, અંદર જઈએ પંખાને ચડી જઈએ ને તમને હા તો હજી બહુ કામ કરવાનું, એટલે કામ એટલું બધું ના હોય, પણ હાલ કામ તો હોય. કેમ કે જે કામ આવશે જે આવશે, કામ તો એટલું બધું ના, પણ જે બીજી નાનું મોટું કામ હોય એ કરવાનું હોય. હાલ હું આવીને બેઠો છું, ત્યારે યાદ આવ્યું કે અંદર સાયકલ પડી છે, સાયકલ બતાવું તમને. જેમ કે એના ટાયર ફાટી ગયું હોય, એટલે હું તમને સાયકલ બતાવું જોઈએ. સાયકલ બહાર લાવી દીધી જો આના સાયકલને પંચર અને પાછળની ટ્યુબ આવે સાયકલના ટાયરની ટ્યુબ ફાટી ગઈ છે. તમને બતાવું, ટાયર ફાટી ગયું. જો આ ફાટી ગયું. હા જો એમ, અને તો પંચર છે. બધું તો કમ્પ્લીટ, પણ પાછળ ટાયર થોડું ફાટી ગયું છે. અને ટ્યુબ તો આખી ફાટી જઈએ, પણ એ તો ટ્યુબ તો નવી લાવી દીધી. પણ નોખા કોણ, મને તો નખતા નહીં આવડતું ટ્યુબ, એટલે આખું ટાયર કાઢવું પડશે. ટાયર કાઢીને પણ ટાયર ખોલવું પડશે, ટ્યુબ કાઢવી પડશે, પછી ટ્યુબ નવી નાખવી પડશે. અને જો નહીં મેળવે તો ટાયર આખું નવું લાવવું પડશે, એમાં નવી ટ્યુબ નાખવી પડશે. અને પહેલાં તો હું પંચર કરી દઈએ, તો પંચર તો આપણે ટીકડી લાઈન કરશે. જો આ થોડું ખાલી ઢીલું થઈ ગયું, અને પેન્ડલ તો મસ્ત ચાલે. આ લોક છે, પણ લોક તૂટી ગયો, એટલે ખાલી તારને એટલું જ વધ્યું. અને ઘંટરી તો બોખલી થઈ ગઈ છે, બધી રીતે કમ્પ્લીટ છે. બ્રેક આવા આગળની, પાછળની ખાલી ઢીલી. આગળ બધી રીતે સાયકલ કમ્પ્લીટ છે. થોડું સાફ સફાઈ કરવી પડશે, ખાલી ધોવી પડશે સાયકલને ધોવાય તો નહીં, પણ ખાલી ભીના કપડાથી લૂઈ દેવાય. જોઈએ ન કરો ને જો તમને સાયકલનું વાલી કમ્પ્લીટ ખાલી પાછળને તો ટાયર નવું લાવવું, પણ ટાયર નવું લાવવું પડશે. અને ટાયર નવું લાવીને નવી ટ્યુબ નાખવી લાવેલી પડી, પક્કું નાખો. મને તો નખતા નહીં આવડતી, એટલે રવિવાર હોય તો ઘેર મારા ભાઈના જોડે કરાવી દઉં. અને ટીકડી લાવીને ટાયર પંચર કરી દઉં, બસ. બીજું તો શું કરે? પછી તો ટાયર મસ્ત સાયકલ કપડાથી ધોઈને દોડાવવાની. હાલ તો મેં સાયકલ અહીંયા અંદર મૂકી દીધી છે, એટલે કોઈ વાંધો નહીં. જેમ કે બહાર ના રાખે ને, કે બહાર જો વરસાદ આવે તો કાટ લાગે, એટલે હું સાયકલ અંદર જ રાખું છું. તો જ્યારે સાયકલને જે ટ્યુબ નાખવાના આવશે, ત્યારે હવા પૂરીને નવી ટ્યુબ નાખીને આખું ટાયર બહાર કાઢીને એનું બ્લોગ લાવવાનું. પણ જ્યારે ટાઈમ મળે ત્યારે ને, જેમ કે અત્યારે મને તો ફાવતું નહીં, એ ટ્યુબ આખું ટાયર કાઢીને બોલ્ટ ખોલી નાખું, ટાયર ખાલી પછી ટાયર નીકળી જાય ને પછી
ટાયર ટ્યુબ ભરાઈને નીચે ફિટ કરવી પડે ને ઘડી ઘડી ઉતરી જાય છે. તો જોઈએ ક્યારે ટાઈમ મળે. માનતો નહીં આવડતું તો હર્ષ જે મારો મોટો ભાઈ એનો કરિયર છે એટલે જોઈએ હું એનો બ્લોગ લાવે. પણ હાલ તો દાદા હું કહીએ જોઈએ કરવાની હે કરી દઈએ. હા તો હાલ તો મેં આવવા એવો જ નહીં પણ જોઈએ હાલ શું થાય હજુ સુધી તો ગાઈઝ અત્યારે પડી ગઈ હતી સાંજ. તો અત્યારે દાદા શું કરે છે એમને પૂછીએ કેમ કે મેં સાયકલ અંદર તો મૂકી દીધા અત્યારે તો કંઈ કરવાનું નહીં. હાલ શું કરવા દાદા? હા દાદા ટીવી જોવી હા દાદા ટીવી જોવી હોજ પડી રહી હોજ પડી છે તો અહીંયા જો મસ્ત એકદમ નેચરનો વ્લોગ નેચરનો મસ્ત કેવું મસ્ત વ્યૂ આવે જો તમામ બતાવેલો મસ્ત વ્યૂ આવે નેચર. હા જો કાબરો બેઠી અહીંયા મસ્ત મસ્ત હવા આવે કેમ કે અત્યારે સાંજ ગરમી છે પણ સાંજના વાતાવરણમાં એકદમ ઠંડક રહે છે. આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યા હશે. મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય.